નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 15 લોકશાહીમાં સમાનતા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને આવનારા વિડીયોની માહિતી મળતી રહે। તો ચલો આપણે હવે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। 1, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે તો ભારત। 2, દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય બંધારણ। 3, ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે, સૌથી મોટું લેખિત બંધારણ। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। 1, લોકશાહી કોને કહેવાય છે? જવાબ, અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનતંત્રને લોકશાહી કહેવામાં આવે છે। 2, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? જવાબ, ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે। દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે। 1, જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા। 3, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? જવાબ, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતાનો અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો એ જરૂરી છે। પ્રશ્ન 3, 1-2 વાક્યમાં ઉત્તર આપો। 1, મતાધિકાર કોને મળે છે? જવાબ, 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે। 2, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? જવાબ, કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે। તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે। 3, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? બાળમજૂરી એ અસમાનતા છે, બાળકનું શોષણ છે। બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે। વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરી રાખવું તે કાયદાનો પણ ભંગ છે, તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ। પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો। 1, લોકશાહીમાં સમાનતા। જવાબ, ભારત એક લોકશાહી દેશ છે। સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે। ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આ હક દ્વારા બધા નાગરિકો કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે। ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થાનના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકોને સમાનતાનો હક આપવામાં આવ્યો છે। સૌને સરખા ગણે સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે। લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગીણ વિકાસ સાધી શકે છે। આપણા સમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે। સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે। 2, મતાધિકારમાં સમાનતા। ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે। લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે। આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે। ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે। મતાધિકાર દ્વારા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના, શરમમાં આવ્યા વિના દેશની મતદાન યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે। દરેક નાગરિક નિર્ભીક બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે। ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે। મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે। 3, બાળમજૂરી અને બાળ અધિકાર। વ્યક્તિત્વના સર્વાંગીણ વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે। આપણા દેશના દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે। તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને
મજૂરીએ રાખી શકાય નહીં. બાળ મજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણાવવાની ઉંમરે તેની પાસે મજૂરી કરવામાં આવે તો કાયદાનો ભંગ થયો કહેવાય. આ કાયદાકીય ભંગ બદલ નાગરિકોને કાનૂની સજા થઈ શકે છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા મિત્રો અથવા અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને આવનારા અવનવા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.